આદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આપણે આચાર્ય મહારાજ દિનેશ મહારાજ અહીંયા સ્ટેજ ઉપર આવે. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જય અંતરયામી પ્રભુ જય અંતરયામી. સાક્ષાત પ્રગટ બિરાજો, સાક્ષાત પ્રગટ બિરાજો, છો તમે બહુ નામી પ્રભુ જય અંતરયામી. જય પુરુષોત્તમ પ્યારો યરે ધામ તણાદામી, પ્રભુ ધામ તણાદામી. રમા રાધિકા સ્વામી, રમા રાધિકા સ્વામી, ભક્ત સમોહગામી, પ્રભુ જય પધારા નિજ જન સુખ દેવા, પ્રભુ નિજ જન સુખ દેવા. અગણિત લોકયો ધારા, અગણિત લોકયો ધારા, આપી ચરણ સેવા પ્રભુ જય અંતરયામી. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્વેતાયન વ્યાસ હરિની જય. બાલકૃષ્ણ મહારાજની જય. પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય.
બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ બાલ કૃષ્ણ હરે કૃષ્ણ બાલ કૃષ્ણ હરે શ્વેતાયન હરિવ્યાસ
વંદો શ્રી હરિ કૃષ્ણ વલ્લભ મુનિ શ્રી સ્વામીને ભૂમિને સ્પર્શી દંડવત પ્રણામ ચરણે અર્પુ શિરો નામીને ભક્તોને શરણાગતિ લઈ કરે સેવાનું તે મને સાક્ષાત કૃષ્ણ અનાદિ સંત મૂર્તિ રક્ષા કરો તે મને જેને ભારતમાં પંડિતજનો વિદ્યા વડે જીત્યા વિશ્વમાં નિજ શાસ્ત્ર ગ્રંથન વડે વિદ્વજનો બોધ્યા દિવ્યં જ્ઞાન સમર્પી ભૂમિ જનને ભક્તિ વડે તાર્યા આપશ્રે પરમેશ્વરને હૃદય ધરો બ્રહ્મે હૃદય નમો કરોડધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શને નમો જડ ચેતન વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તે જન સેવિને નમઃ ઓમ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય કોટિ મુક્તાભિવંદિત ધામ ધામેશ્વરનાથ સર્વયવતાર કારણમ વાદ શસ્ત્રાણી ક્રિયંત્યરનિશમયા દાસો જયમિતિ મા જ્ઞાત્વા સમસ્વ પુરુષોત્તમા ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય નમો નમઃ ઓમ શ્રી પ્રગટ પરપુરુષોત્તમાય નમો નમઃ ઓમ શ્રી શ્વેતાયન વ્યાસ મહાપ્રભવે નમો નમઃ ઓમ શ્રી પરનારાયણાય નમો નમઃ શ્વેતાય નરે શ્વેતાય નરે કાલે મહારાજે આપણને સમજાવ્યું દેવ મંદિરોને દંડોત પ્રણામ કરવા, નમસ્કાર કરવા. મહારાજ કે રસ્તામાં ચાલતા ગમે દેવ મંદિર આવે તો એને મહારાજ કે પોતાના ઈષ્ટ દેવની ભાવના પૂર્વક એ દેવોને સાક્ષાત નમસ્કાર કરવા. મહારાજે આ પૃથ્વી ઉપર મંદિરોના નિર્માણ કરાવ્યા છે, કર્યા છે. ભગવાનની અખંડ ઉપાસના રાખવા માટે મંદિરો હોય છે. જે મંદિરની અંદર મુખ્ય શિખરની અંદર જે મૂર્તિ પધરાવવામાં આવે એ ઈષ્ટદેવનું એ મંદિર ગણાય છે. એ ઈષ્ટદેવની ઉપાસના થાય છે.
महाराज के जो मंदिर होय ने तो मंदिर ने आधारे बधा जन पूजा करी सके। त्रिविधि ताप में ताजेला माणसों ने शांति बड़े मंदिर में आववाथी એટલા માટે મહારાજે મંદિરોના નિર્માણ કરાવ્યા છે। પ્રગટ પિયુષની અંદર મહારાજે એ બતાવ્યું આપણે જ્યારે 1975 માં મૂર્તિ પધરાવી ને એનો ઉલ્લેખ મહારાજે આમાં પિયુષની અંદર લખી નાખ્યો। મંદિર હોય તો મૂર્તિને આધારે જન પૂજા કરે, ધરે થાળ ફળ માળાવો સાકર મિષ્ટ મેવા અર્પણ કરે। તે અર્થે મૂર્તિને પધરાવી ભક્તોએ મળી, તીર્થ ઉત્તમ કીધલું ભૂમિ પ્રગટની જનતા મળી। આપણે કઈ નથી। પૂજ્ય વેલજી ભગત તથા ભગવાનજી ભગત અહીંયા સ્ટેજ ઉપર આવે અને બંને આચાર્ય દિનેશ મહારાજ અને ગોવિંદજી મહારાજ પણ અહીંયા સ્ટેજ ઉપર આવે। આ રીતે પૂજ્ય વેલજી ભગત તથા ભગવાનજી ભગત બંને આચાર્ય ગોવિંદજી મહારાજ તથા દિનેશ મહારાજ અહીંયા સ્ટેજ ઉપર આવે। પ્રગટ ભગવાનને પધરાવવાથી આથી ઉત્તમ મહાતીર્થ કુંકાવ ધામ બની ગયું છે। મહારાજ કે જેમ ભગવાનના જન્મ દિવસ જેવો કોઈ મોટો દિવસ નથી, એમ આ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા એક મહા મહોત્સવ સર્વથી શ્રેષ્ઠ દિવસ છે। ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થાય ત્યારે દેવો આકાશમાંથી આવી અને પોતાનો લાભ ઉઠાવે છે, દર્શન કરે છે। અને આ શરણાગતિ મંડળની ભક્તિ જોઈને પણ દેવોને પૃથ્વી પર આવવું પડે। કાલે ભક્તોએ રાસ લીધો, એટલો બધો આનંદ આનંદ જેને મહાસાગર આપણે કહી, બધાના દિલની અંદર આનંદની સરિતાઓ ચાલુ થઈ ગઈ। મહારાજ કે એવો આ શરણાગતિ મંડળનો ભાવ ભગવાનને રાજી કરવાનો છે। અને આ બ્રહ્મ પેલેસની અંદર આવું જે મહા વિશાળ મંદિર બનાવે, એક મહા તીર્થ ભૂમિ, ભગવાને શાસ્ત્રોની અંદર જે લખી છે આ ભૂમિનો મહિમા। મહારાજ કે આ કાશીથી મોટું તીર્થ ક્ષેત્ર બની જશે, કારણ કે અહીં બધા તીર્થોનો વસવાટ છે। મંદિર ભગવાનની ઉપાસના ને ભક્તિ માટે છે। ભગવાનની આજ્ઞા પ્રવર્તાવાનું બ્રહ્મ પેલેસ મંદિર એક બ્રહ્મ વિદ્યાશાળા છે, જ્યાં અધ્યાત્મ અને પ્રેમના પાઠ શીખવાય છે। મહારાજ કે આ બ્રહ્મ પેલેસ એક બ્રહ્મ વિદ્યાનું સંકુલ બની ગયું છે। મંદિર એક જીવનનું એક મધ્ય બિંદુ છે। મહારાજ ભગવાનને મળવાનું કેન્દ્ર છે। દુનિયામાં ગમે ત્યાં જાઓ પણ મંદિરમાં જાઓ એટલે ભગવાનની મૂર્તિના દર્શન થાય। પરમ શાંતિ આપનારું ભગવાનને મળવાનું ઉજ્જવળ જીવનની પ્રેરણા આપનારું આ મંદિર છે। મહારાજ આ બ્રહ્મ પેલેસ મંદિર મોક્ષની પ્રાપ્તિ માટે છે। બ્રહ્મ પેલેસ મંદિર આધ્યાત્મિક, નૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક વગેરે આ એક પ્રવૃત્તિનું મહાન કેન્દ્ર સ્થાન છે। મનુષ્ય મંદિર જીવનની અંદર આ લોકને પરલોકની સંભાળ રાખતું
એક આ સંસ્કાર દિવ્ય ભવન છે. નરસિંહ પુરાણ કહે છે કે મંદિર નિર્માતા બધા પાપથી મુક્ત થઈને ભગવાનના ધામમાં જાય છે. મહારાજ કે મંદિરનું જે નિર્માણ કરે, મંદિરની અંદર જે દાન કરે, એ પરમ પવિત્ર થાય અને બધા પાપથી મુક્તિ પામીને ભગવાનના ધામમાં જાય છે. વાયુ પુરાણમાં મંદિરના જે બાગ બગીચા બનાવે એને 14 પેઢીઓના ઉદ્ધાર થઈ જાય છે. વિષ્ણુ ધર્મોત્તર શાસ્ત્રમાં મંદિર બાંધનારને અસંખ્ય રાજસુ યજ્ઞનું મહારાજ કે મેઘ યજ્ઞનું ફળ એને ફળ મળે છે. પથ્થરોના જેટલા પરમાણુ બાંધકામમાં વપરાય હોય તેટલા વર્ષો સુધી, અનંત કાળ સુધી ધામનું સુખ એને મળે છે. સ્કંદ પુરાણ એમ કે મંદિર બાંધવાની શરૂઆત કરે ને ત્યાં તો 7 જન્મોના પાપ બળી જાય છે. નરકમાં પડેલા પિતૃઓનો પણ ઉદ્ધાર થઈ જાય. શ્રીમદ ભાગવત પુરાણ ભગવાનને જમીન આપે, ગામ ગરાસ આપે, મંદિરમાં ઉત્સવો કરાવે, અનંત સુખ મળે, મૂર્તિ પ્રતિષ્ઠા કરાવે, તે સમગ્ર પૃથ્વીનો રાજા બની જાય છે. મંદિર બનાવવાના મહારાજે કેટલા બધા દરેક શાસ્ત્રોની અંદર જે લખેલા એ મહારાજે વર્ણન કરી આપણે સમજાવે છે કે મૂર્તિ પ્રતિષ્ઠા કરાવે તે સમગ્ર પૃથ્વીનો રાજા બને છે. મંદિર કરાવે એ 3 ભુવનનો રાજા બને છે. કોઈ પણ પ્રકારની ઈચ્છા ન હોય તો મારી સેવામાં ફળમાં મને જ પામે છે. ધનાઢ્યનું ધન શુભ કાર્યમાં વપરાય તો લેખે લાગે છે. દુનિયાની અંદર મહારાજ કે ઘણા ધનાઢ્યો હોય છે. ઘણા ધનાઢ્યોના ધન એલ ફેલમાં વપરાતા હોય, ફેલ ફિતુરમાં પાર્ટીઓની અંદર વપરાતા હોય. પણ મહારાજ કે જો ભગવાનના મંદિરની અંદર જો આ ધનાઢ્ય કુબેરોના કામ આવી જાય તો મહારાજે જે આપણે આગળ જણાવ્યું એ રીતે મહારાજ કે એની બધી પેઢીઓના ઉદ્ધાર હું કરી નાખું છું. એના પિતરી કદાચ નરકમાં ગયા હોય ને તો એનો ઉદ્ધાર હું કરું છું. બોલો મહારાજ કે મંદિર બંધાવવા, ભગવાનની મૂર્તિઓ કરાવી, મૂર્તિઓ પધરાવી, અરે એનું ફળ શાસ્ત્રમાં લખ્યું છે ને એનું ફળ ભગવાનને દેવાનું છે. બાકી જુનાગઢમાં ભગવાનનું મંદિર બંધાય, વંથલીમાં ભગવાનનું મંદિર બંધાણું, બ્રહ્મ પેલેસમાં ભગવાનનું કુંકા વાવની અંદર બ્રહ્મ પેલેસ મંદિર બંધાણું. ગામો ગામ, ઘણા ગામની અંદર નાના નાના મંદિરો મહારાજ કે અસંખ્ય થશે. અને એ મંદિરોની અંદર ઈષ્ટદેવના મંદિરની અંદર જે સેવા કરનારા છે એને મહારાજે લખ્યા પ્રમાણે બધાને ભગવાન ફળ આપનારા છે. એમાં મહારાજ કે કોઈનું કઈ ચાલતું નથી. મહારાજ કે દુનિયાની અંદર ધન વેડફનારા ઘણા છે. આપણે તો ઘણે ઠેકાણે સાંભળી કે ક્રિકેટ રમતા હોય ને એના સટ્ટામાં કરોડો રૂપિયા વપરાઈ જાય. આપણા જુનાગઢના નવા સાહેબે કૂતરા કૂતરીના લગ્ન કરીને લાખો રૂપિયા વાપરી નાખ્યા. એ વખતે અરે બાપુનગરમાં તો લાખો રૂપિયાના તમાકુ ખવાઈ જાય, ઓલા કાપી ફાકી કહેવાય, લાખો રૂપિયા. એક વિચાર કરવા જેવી વાત છે. હાર જીતમાં જુગારની અંદર મહારાજ કે લાખો ને કરોડો રૂપિયા વેરફી નાખે છે. અત્યારે આ નેતાઓ ચૂંટણીમાં અબજો રૂપિયા બગાડી નાખે મત મેળવવા માટે. પણ મહારાજ કે એવું જે ધન છે એ આવા સંસ્કાર્યમાં જો ઉપયોગી આવે, ભગવાનના મંદિર બાંધવામાં ઉપયોગી આવે તો મહારાજે જે ફળ લખ્યા છે એ બધાય ફળ ભગવાન આપણને આપે છે.
આવું મહાન ભવ્ય આંગણે આપણે જે મંદિર બંધાઈ રહ્યું છે, ભગવાનની આજ્ઞાથી જે બ્રહ્મ પેલેસ તૈયાર થઈ રહ્યો છે, તો આ મંદિરની અંદર આપણે કાલે આ ભક્તો જે જાહેરાત કરી, આપણને એમ લાગે કે ભક્તોના દિલની અંદર એક ભગવાનની સેવા કરી લેવી, મંદિરની સેવા કરી લેવી, એવો થનગાટ ઉપડી ગયો છે. અને ખરેખર જીવન તો કાલ બધાયનું વહી જવાનું, સમય કાલ વહી જવાનો છે, પણ જે સમય વહી ગયો એ પાછો આપણને મળવાનો નથી. જે ભગવાનને આપણે નગર યાત્રા, શોભાયાત્રા કાઢી, એ સમય હવે નહીં મળે. એટલા માટે મહારાજ કહે છે સમય વહી જશે, જીવન વહી જશે, પણ જો ભગવાને તમને સંપત્તિ આપી હોય તો આ મંદિરની અંદર ફૂલ નહીં પણ ફૂલની પાકડી રૂપે, જે જેની શક્તિ ને શ્રદ્ધા હોય એ રૂપે ભક્તો સેવા કરે છે, અને એવા દાને કરીને એના જીવન મહારાજ કે સફળ થઈ જાય છે. મંદિરોથી ઘણા ઘણા લાભ મળે છે. ગામમાં મંદિર હોય તો એક સારા સંસ્કારની સુવાસ પસરે. અત્યારે આપણા મંદિર થાય છે ને, તે હજારો ગામ ઉપર આ મંદિરના વખાણ થાય છે કે આ શ્રી હરિ શરણાગતિ મંડળ, આ બધા સંસારી જે સાધુ ભગવાને બનાવ્યા છે, એ ભાઈઓ ભગવાનની પૂજા કરે છે એના મોટા મોટા મંદિરની અંદર, શિખરબદ્ધ મંદિરની અંદર. અરે અહીં કોઈ ઇન્જિનિયરો નથી, કોઈ ઈટા આર્કિટેક્ટો નથી, કોઈ મહારાજ કે ફોરમેનો નથી. આપણા બાગા બાપા ઉઘાડે પૈકી આખા મંદિરમાં રેખડા રાખે, એવા મેલા લુગડા પહેર્યા હોય, માથે ટકો હોય, એને એમ કોઈ ન કે આ મંદિરમાં રહેતો હોય છે, કોઈ ક્યાં રહેતો હોય. સુદામા જેવું જીવન. આ મંદિર કેને આધારે હાલે? મહારાજ કે આ મારો સંકલ્પ છે. મહારાજ એક પત્રની અંદર ભક્તોને લખ્યું હતું એ કે આ શરદ પૂનમ નો ઉત્સવ થયો તો એને આખા વિશ્વને ગજાવી મેલ્યું. આ જન્મ જયંતિ નો ઉત્સવ થયો તો મહારાજ કે એને આખા બ્રહ્માંડો ગજાવી મેલા. અને મહારાજ કે જે આ સમયના ઉત્સવ થાય છે એમાં મહારાજ કે બધી સૃષ્ટિઓ ગાજી જાય, પણ એનું કારણ એક જ છે કે પ્રગટ ભગવાનના સંકલ્પે આટો માર્યો છે. એ પ્રગટ ભગવાનના સંકલ્પને કોઈ રોકી આપતું નથી. ભગવાનની શક્તિ આગળ દુનિયાની કોઈ શક્તિ કામ આવતી નથી. તો ખરેખર આ પ્રગટ ભગવાનના સત્ય સંકલ્પને લઈ આવું મોટું મંદિર કોઈ આધાર વગર ચાલી રહ્યું સમજવું પડે આપણને. અરે આ શિખરો પૂરા થાય એમ નતા, થોડા ટૂંકા ટાઈમની અંદર જે અશક્ય કામ હતું તે શક્ય ભગવાને બનાવી દીધું. અરે માતા પિતાની મૂર્તિઓનો પ્રશ્ન હતો, કેમ બનાવી, ક્યારે પધરાવી, શું કરવું? ખાલી એક જ મૂર્તિ પધરાવી કે શું કરવી? અરે ભગવાન કે મારું કામ ઉઠાડ્યા આપણા ભગત માથું ક્યાં ભગત નથી. એને સંકલ્પ કર્યો મારે બાલકૃષ્ણની મૂર્તિ બનાવી દેવી. શાંતિલાલ ભગત સમાચાર લઈને આવ્યા કે માથું ક્યાં સાહેબ નો આ રીતે સંકલ્પ છે. અને બધાય ભક્તોને ભગવાને પ્રેરણા કરી કે આ ત્રણેય મૂર્તિ જો સાહેબ બનાવી દે તો ભેગું આપણે પ્રતિષ્ઠા થઈ જાય. એની વખતે એક જ મિનિટની અંદર કઈ વિચાર કર્યા વગર એને જે બોલાવી દીધી ફોનની અંદર. ત્યારે આપણને એમ થાય કે ભગવાનનો સંકલ્પ છે. જે તમારા માર્યા છે, બીજા માર્યા છે, મારા માર્યા છે, એ અનાદિ કૃષ્ણ નારાયણ બધામાં રહીને કામ કરનારા છે. એટલે મહારાજ કે એક વિચાર કરવા જેવી વાત, ભક્તોની અંદર સેવાની ત્રવરાઓ કેટલી છે. આપણા ધનજીભાઈ સુરત વાળા, એના ઘરવાળા લીલાબેન કે મારે 100 પાટું, 100 દાગીના એટલે 100 ગાદલા, 100 એના ઓછાળ, 100 ચાદરું અને 100 મહારાજ કે એના ઓશિકા તકિયા એ મારે બનાવીને ભેટ આપવા છે. એવો સંકલ્પ કર્યો ને
તો લીલાબેને જાતે માથે રહીને આ કામ કરાવીને આ ભેટ કરીને ગયા લે. મહારાજ કે આ વસ્તુ જેમ તેમ નથી. મહારાજ કે બોલવું ઘણું કઠણ છે, પણ કરીને જે બતાવવું ને કરવું મહારાજ કે એમાં ઘણો તફાવત છે. એટલા માટે આ બ્રહ્મ પેલેસ ની અંદર આજે મોટો મહા ભગવાનનો મહેલ બંધાઈ રહ્યો છે અને એની અંદર જે સેવા કરનારા ભક્તો છે એની ઉપર ભગવાન ખૂબ રાધી છે. મહારાજ કે ઘરની અંદર લાલજી મહારાજ પધરાવીને એટલે ઘર આપણું એક સંસ્કારનું ભવન બની જાય, ધામ રૂપ બની જાય. જેને જેને લાલજી ઘરમાં પૂછતા હોય ને એને ખબર હોય ને કદાચ ક્યાંક આટો દેવા ગયા હોય ને તેથી 2-3 દી કોઈને હોરવે નહીં કે ઘરમાં કાંઈ નથી, જાણી ખાલી લાગે છે. અને ઘરની અંદર લાલજી હોય ને લાલજીની પૂજા બાયું સવારમાં ઉઠીને કરતા હોય, પ્રભાતિયા બોલતા હોય, કીર્તન ગવાતા હોય, મૂર્તિના દર્શન થતા હોય, એ જળના અભિષેક ઘરની અંદર છાંટતા હોય, બાળકોને નવરાવતા હોય. અરે મહારાજ કે કેટલી બધી નિર્ગુણ ક્રિયા છે, કેટલી બધી દિવ્ય ક્રિયા કહેવાય. આ જગતમાં ડાયા કહેવાતા માણસો આ વાતને નહીં સમજી શકે. અરે ભગવાને શરણાગતિ મંડળ પણ કેટલી મેર કરી છે, આપણે એનો વિચાર કરી તો ખબર પડે. કેટલી બધી કૃપા વરસાવી દીધી. મહારાજ કે આ જે મંદિરની સેવા મળવી ને એ તો બહુ મોટા પુણ્ય વાળા હોય ને મળી શકે છે. આપણા ગોવિંદ સ્વામી કાયમ ભગવાનને હાર ધરાવી જાય, અહીંયા આવી મંદિરમાં દર્શન કરીને વયા જાય. મહારાજ કે એને એનાથી શ્રી કૃષ્ણ દેખાયા કરે મૂર્તિમાં કાયમ નહીં. કાલે એમણે એવો સંકલ્પ કર્યો કે મારે અનાદિ કૃષ્ણની લાલજીની મૂર્તિ બનાવીને મારે લઈ જાવી પૂજા માટે. મહારાજ કે અનાદિ શ્રી કૃષ્ણ સર્વમાં વસેલા છે. આપણે તો ભગવાનને પ્રાર્થના કરવી, ભગવાનને પગે લાગી દંડોત કરીને સ્તુતિ કરવી કે બધાય ભક્તોની અંદર ભગવાન આવું બળ અને પ્રેરણાઓ આપે. ભગવાનની ઉપાસના ભક્તિનું બળ આપે અને જ્યાં લગી આપણું જીવન રહીએ ત્યાં લગી જે આ ભગવાનનો સંકલ્પ, ભગવાનનું સુખ આપણે હાચવી લઈ તો મહારાજ કે ભગવાન આપણી ઉપર બહુ રાજી થઈ જાય. આગળ મહારાજ લખે છે દેવ મંદિરોને જઈને દંડવત પ્રણામ કરવા, નમન કરવા. સર્વ મનુષ્યોએ ક્યારેક માર્ગમાં ચાલતા સમીપ એવા આજુબાજુએ આવતા શિવાલય, ગણેશ મંદિર, સૂર્ય મંદિર આદિ દેવસ્થળોને જોઈને તત્કાળ તે મંદિરોને પ્રણામ કરીને આ દેવો મારા ઈષ્ટદેવ પરમાત્માએ સૃષ્ટિના એક એક કાર્યના નિર્વાહ માટે નિમેલા છે. મહારાજ કે એવી ઈષ્ટદેવની ભાવના પૂર્વક આ મંદિરોમાં દેવોનું દર્શન કરવું. ઈષ્ટદેવના મંદિરે નમન કરવાથી એક તો અભિમાન ટળી જાય. ભગવાનને મૂર્તિને આપણે માથું નમાવીને એટલે આપણું એક તો અભિમાન ગળી જાય. માથું કેને નમાવ્યું, ક્યારે નમે? આખા દિવસની અંદર જે કાંઈ આપણાથી જાણે અજાણે પાપ થઈ ગયું હોય અને ખરેખર બધાથી થઈ જાય. આ ઇન્દ્રિયો અંતકણ એવા છે, ખરાબ જોવાઈ જાય, ખરાબ સંભળાઈ જાય, ખરાબ બોલાઈ જાય. ક્યાંક અનીતિ અધર્મ ક્યાંક થઈ જાય, ક્યાંક કપટ થઈ જાય. દુનિયાની અંદર મહારાજ કે ઘણી પ્રકારના પાપો અને એ પાપનો પોટલો આપણી માથે આખા દિવસનો ભેગો થયો હોય ને એ સાંજે ભગવાનના મંદિરે જઈને ભગવાનને નમન કરો, ભગવાનના ચરણમાં
માથું નમાવી દઈને એટલે એ પોટલો ભગવાનના ચરણમાં પડી જાય અને પાપથી આપણે બધા મુક્ત થઈ જાય. વિચાર કરો. માટે દરરોજ સાંજ સવાર ભગવાનના મંદિરે જવું, મહારાજ કે બધા એવો નિયમ રાખવો, આપણે કાયમ માટે ભગવાનના મંદિરે જવું. ગામમાં મંદિર ન હોય તો મહારાજ કે મૂર્તિ પધરાવેલી લાલજી મહારાજ, એ રીતે મહારાજ કે લાલજી મહારાજને પૂજા કરી, એમને નમન કરી અને મંદિર તુર્ય મહારાજ કે આપણા ઘરને બનાવી દેવું. પણ મહારાજ કે ભગવાનના મંદિરે જ્યારે જાવું ને ત્યારે મહારાજે શાસ્ત્રમાં લખ્યું આની અંદર કે કોઈએ ખાલી હાથે ન જવું. કોઈ રાજાના દર્શને જાય, ગુરુના દર્શને જાઓ કે ભગવાનના દર્શને જાઓ ત્યારે મહારાજ કે કાંઈક ભેટ લઈ જાવ, શક્તિ પ્રમાણે ભેટ લઈ જાવી, ખાલી હાથે ન જવાય. એક ગામની અંદર એક ભાઈ રોજ ભગવાનના મંદિરે દર્શન કરવા આવે અને હાથમાં એક ખાલી થેલીનું ઘૂંચડું વાળીને કાયમ લેતા આવે. મંદિરમાં રહેતા હોય ભક્તો સંતોએ પૂછ્યું કે ભાઈ આ તમારા હાથમાં આ રોજ તમે શું લઈને આવો છો? તો કે ભગવાનની આજ્ઞા છે, ભગવાનના મંદિરમાં ખાલી હાથે ન જાવું, એટલે હું કાયમ માટે આ થેલી હાથમાં લઈને આવું છું. મહારાજ કે એવી જે મંદિરમાં ખાલી હાથે ન જાવું એમ નહીં. એ તો કિંચિત કાંઈ પણ ભગવાનને રૂપિયો રોડો પેલા આપણે મૂછડી લઈને મંદિરે જતા, ઘઉંની, બાજરાની, જારની, મગની જે હોય. ખાલી હાથનો અર્થ એ છે કે એમને ટોપી લઈને જવું કે છત્રી લઈને જવું કે હાથમાં ખાલી થેલી લઈને જવું. મહારાજ કે ઈ ખાલી હાથ એમ મહારાજે નથી બતાવ્યો. એ તો કિંચિત કઈ પણ ભગવાનના મંદિરે જાવ એટલે રૂપિયો રોડો નાખવો અને ઈ ભગવાનને આપશો તો ભગવાન એનું 1000 ગણું આપવા બંધાયેલા છે. એટલા માટે મહારાજ કે સવાર સાંજ ભગવાનના મંદિરે જવું, પણ ખાલી હાથે ક્યારેય ભગવાનના મંદિરે ન જવું. આગળ મહારાજ લખે છે કે વૃદ્ધ ગુરુ શ્રી હરિ રાજા વગેરેને સન્માન આપવું, વિનય વડે ઉભા થઈને સ્વારી સ્વાગત વાણી વડે સન્માનવા. કારણ કે આમ વર્તો તો તેમના આશીર્વાદ રાજીપો મળે અને એ આવે તેમનો આદર સત્કાર ન કરો. કેવું સરસ મહારાજ આપણને શીખડાવે છે. આપણે જેમ આપણા બાળકોને શીખડાવીએ ને, આપણા બાળકોને આપણે કેમ સંસ્કાર આપીશ, એમ મહારાજ આપણને કેવું શીખડાવે છે કે તમારી ઘરે કોઈ આવે, તમારી સભામાં મોટા કોઈ પુરુષો આવે, વડીલો આવે, સાધુ આવે, આચાર્યો આવે, મહારાજ કે એનું તમારે સન્માન કરવું જોઈએ. એનું જો સન્માન કરો તો મહારાજ કે એના અંદરના આશીર્વાદ તમને મળે. ભલે તમારા હમું ન જોતા હોય, તમને એમ લાગે કે આ સાધુ આપણા હમું જોતા નથી, આપણા હમું બોલતા નથી, પણ મહારાજ કે નમન કરો એટલે એનો અંદરનો જે રાજીપો છે, અંદરના જે આશીર્વાદ છે, આપોઆપ એના જીવનમાં ઉતરે છે. એટલા માટે મહારાજ કે ગમે વડીલોને, મહારાજ કે ઋષિ મુનિઓને, સાધુ સંતોને, બ્રાહ્મણોને આદર સત્કાર આપવા. પુરાણમાં એક કથા છે ઇન્દ્રધુમન રાજાની. ઇન્દ્રધુમન રાજા મોટો રાજા હતો, પૃથ્વીની અંદર મોટો રાજા કહેવાતો. અને ઇન્દ્રધુમન રાજા જ્યાં બેઠો તો પગ લાંબા કરીને મદ મસ્ત જેમ હાથી બેઠો હોય ને એવી રીતે બેઠો. હવે એમાં અગસ્ત્ય મુનિને આવવાનું થયું. હવે અગસ્ત્ય મુનિ એવા મોટા હતા, એક અંજલિ મારીને આખો સમુદ્ર પી ગયા હતા. એવા સમર્થ હતા. હવે એ અગસ્ત્ય મુનિ આવ્યા તો આ રાજા પોતાના મદ મસ્તમાં પડ્યો તો. મહારાજ કે આ જગતની અંદર
જે આ સત્તા છે ને, સત્તા અભિમાન, એને કરીને ભગવાનના ગરીબ સંતો ભક્તોના દ્રોહ થાય છે. સત્તા વસ્તુ બહુ ખરાબ છે મહારાજ. હવે અગસ્ત્ય મુનિ આવ્યા, બોલો ઉઠો નહીં, કઈ બોલ્યો નહીં, આવો એમ આદર સત્કાર કર્યો નહીં. એટલે અગસ્ત્ય મુનિ એમ બોલ્યા કે આરા મદ મસ્ત હાથી થઈને પડ્યો છું, હું આવ્યો તો ઉઠતો નથી, કઈ બોલતો નથી, માટે તું હાથી બની જા. હવે ઇન્દ્રધુમન રાજા હાથી બની જાય છે, બોલો વિચાર. એનું ફળ એને શું મળે છે? એટલા માટે મહારાજ આપણે આની અંદર એ શીખડાવે છે કે ગમે એવા સંત પુરુષો ઋષિ મુનિઓ કોઈ પણ આવ્યા હોય એમનું મહારાજ કે આદર સત્કાર કરવો જોઈએ. નહુસ રાજાની વાત મહારાજે વર્ણવી. નહુસ રાજાનું આખો આખ્યાન છે. નહુસ રાજા એટલા બધા યજ્ઞો કર્યા હતા, ભગવાનને રાજી કર્યા, આના દેહ સ્વર્ગમાં જાતો અને સ્વર્ગમાં ઇન્દ્રને ઉઠાડીને ઇન્દ્રની ગાદી ઉપર બેહી ગયો. આટલું બધું એને યજ્ઞનું ફળ હતું, આટલી બધી તપશ્ચર્યા હતી. હવે ઇન્દ્રની ગાદી ઉપર બેઠો એટલે ઇન્દ્ર આરો વિચાર કરવા માંડ્યો, બધા દેવો આગળ ગયો, ઋષિ મુનિઓ આગળ, કે આને મારી ગાદી લઈ લીધી. ઇન્દ્ર કે એને તપ કર્યું છે, એને તપનું ફળ ભગવાનને આપવું પડે. તું પાછો ભગવાનની ભક્તિ કર તો ભગવાન તને ફળ આપે. હવે એ ઇન્દ્ર રાજા ભક્તિ કરવા માટે અહીં આવે અને ઓલી ગાદી ઉપર બેહી ગયો નહુસ રાજા. અમુક સમય ગયો, એને ઇન્દ્રની જે પત્ની સચી હતી એને જોઈ એટલે એની અંદર મોહિત થયો. કે ઇન્દ્ર અત્યારે ઇન્દ્રની ગાદી ઉપર હું બેઠો છું, અત્યારે હું કહું એમ સચીને કે તું કરી લે, મારી હારે લગ્ન કરી લે. પણ ઇન્દ્રની પત્ની કે મારે એક પતિ છે, ઇન્દ્ર રાજા છે. તો કે નહીં, અત્યારે ગાદી ઉપર હું બેઠો છું. એટલે સચીએ એમ કીધું કે મને 2 દિવસ વિચારવાનો સમય આપો. એટલે એના જે ગુરુ હતા અંદર, ત્યાં જઈ અને એને ગુરુને પૂછ્યું કે હવે મારે આનું શું કરવું? જો આપણે નહીં કઈ એમ કરી તો ધરાર ઉપાડી લઈ જઈએ, એની સત્તાની વાત છે. એટલે બૃહસ્પતિ ગુરુએ એને એવું કીધું કે તું એમ કે રાજાને કે ગમે એ કોરું વાહન લઈને તમે આવો ને તો તમારી હારે હું લગ્ન કરું. હવે આને એ વખતે સપ્ત ઋષિ અને 8માં મોટા જોગી હતા જે ગુરુ બૃહસ્પતિ એને જોડ્યા. વાહનની અંદર પૈણવા જવું તો એટલા માટે. પણ આને પૈણવાની ઉતાવળ કે જલ્દી હાલો જલ્દી હાલો. ઋષિને કહે, હવે ઋષિ કાંઈ રથ આખો તાણી આગે ભરતની જેમ, પછી જલ્દી હાલો એમ સરપો એમ બોલતો જાય. હવે એમાં ઋષિને ગુસ્સો આવ્યો. થાયકા પાયકા ઋષિ હતા એ કે મૂર્ખ ખરા, એક તો તે અમને ગાડે જોડ્યા, રથે જોડ્યા, અને પાછા જલ્દી હાલો સરપો ભવ એમ કે. ત્યારે મહારાજ કે ગુરુ એને હરાબ દઈ દીધો કે સરપો એમ કે માટે સરપો ભવ તું સરપ થઈ જા. એ વખતે નહુસ રાજા અજગર થઈને પૃથ્વી પર હેઠો પડે છે. એટલા માટે મહારાજ આપણને સમજાવે છે કે આવી કોઈ ભૂલ ક્યારેય કરતા નહીં. કોઈને ધનનો કેફ હોય, યુવાનીનો કેફ હોય, સત્તાનો કેફ હોય, રાજ્યનો કેફ હોય, એવા કેફે કરીને ક્યારેય અનાદિ કૃષ્ણ નારાયણ એમના દીક્ષિત સંતો ભાઈઓનો મહારાજ કોઈ કે અપરાધ ક્યારેય કરતા નહીં. ઈ સત્તા કરતા ભગવાનની સત્તા મહારાજ કે વિશેષ છે. ભક્તિની સત્તા વિશેષ છે મહારાજ કે ભક્તિનું બળ રાખવું. પણ મહારાજ કે આવી જે ખોટી સત્તાઓ છે એને બાજુમાં મૂકી દેવી અને ભગવાન અને ભગવાનના સંતોને નમન કરવા. મહારાજ કે ગરીબાઈ થઈને રહેવું જુઓ, અટણ થઈને કોઈ દે ન રહેવું.
આપણે બધા ભગવાનના દાસ છે મહારાજ કે આપણે કેની આગળ માન રાખવું છે? આપણા ઈષ્ટદેવે કોઈએ ક્યાંય માન નથી રાખ્યું. એનામાં એટલી સામર્થ્ય હતી, એટલી બધી એને સત્તા હતી, એટલા ચમત્કાર ઐશ્વર્ય હતા. પણ મહારાજનો ઇતિહાસ આપણે જોઈને તો મહારાજે ક્યાંય માન નથી આવવા દીધું. મહારાજ કે અમે આટલી વિદ્યા ભણ્યા ને, પણ આટલી વિદ્યાનો અમે ક્યાંય ફૂફાણો નથી કોઈને માર્યો. બોલો, એવો કોઈને વિચાર નથી કર્યો કે આવી વિદ્યા કરીને આપણે બીજાને હરાવવા છે. અરે આટલું નિર્માણીપણું આપણા ઈષ્ટદેવે હાચ્યું છે. ગરીબમાં ગરીબ સાધુ કદાચ મહારાજના દર્શન કરવા જતો ને તો એ મહારાજ એની ઉપર રાજી થઈ જતા, ઉભા થઈ જતા. શું કામ ને? ભગવાન હતા, સામર્થ્ય હતી, ઐશ્વર્ય હતું, બધું હતું, પણ છતાં મહારાજ કે માન આપણને શીખડાવી છે વસ્તુ. જેના ભગવાન નિરમાન તેના સંતોને કેમ જોઈએ માન. અરે જેના આવા મોટા ભગવાન, જેના હાથમાં બ્રહ્માંડની શક્તિઓ ધારી રહ્યા છે, એના ઈષ્ટદેવને માન નથી તો આપણે માન રાખીને શું કરવું છે? આપણે ક્યાં જવું? એટલા માટે મહારાજ સમજાવે છે. મહારાજ કે શિષ્ટાચાર વગર, વિવેક વગરની એકલી ધર્મ જડતા હોય ને એ સભામાં નો શોભે. ઘણા મહારાજે એવા સંસ્કારો શીખડાવ્યા. મહારાજ કે સભાની અંદર પગ ઉપર પગ ચડાવીને નો બેસવું, વસ્ત્ર વળીને ગોઠણે બાંધીને ન બેસવું, ઉભળક પગે ન બેવું. આ શિષ્ટાચાર શું કામ આપણને મહારાજે શીખડાવ્યો? એટલા માટે મહારાજ કે જે અમૂલ્ય અવસર આપણને ભગવાને આપ્યો, તો બધો વિવેક વિચાર આ શાસ્ત્રોની અંદર ભગવાનના જે શ્વેતાયન સમૃદ્ધિ એવું શાસ્ત્ર છે, એટલું બધું સંસ્કારનું ઘડતર અંદર મહારાજે મૂકી દીધું છે. નાનું શાસ્ત્ર આપણે વાંચી તો એમ થાય કે મહારાજ આમાં શું લખ્યું, પણ મહારાજ કે જરાક ઊંડા ઉતરીને વિચાર કરો તો મહારાજે એની અંદર કેટલો આધ્યાત્મિક માર્ગ મૂકી દીધો છે. એટલા માટે મહારાજ કે આ અમૂલ્ય અવસરને સાચવી લેવો અને શ્વેતાયન વ્યાસની આ સમૃદ્ધિની આજ્ઞા પ્રમાણે વર્તીએ ને તો આપણે કોઈ દિવસ કોઈ વિઘ્ન જ ન આવે. આગળ મહારાજ આપણને સમજાવે છે. સદા આત્મકલ્યાણને માટે નિયમો પાડવા. કથા કરવી અને સાંભળવી, કીર્તન કરવું, જપ કરવો, પૂજા કરવી, સ્તુતિ બોલવી, પ્રદક્ષિણા કરવી, દંડવત પ્રણામ કરવા, નૈવેદ્ય ધરવું, જળ ફળ અર્પવા, પુષ્પહાર, તુલસી પત્ર, આરતી તથા ભક્ત સમૂહ ભોજનાદિ કરવા ને કરાવવા. હવે આવા સમયની અંદર કોઈ ભોજનાદિ કરાવે ને મહારાજે કેટલું એનું ફળ લખ્યું બોલો. આપણા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની અંદર 5 દિવસનો મહોત્સવ, 5 દિવસ રસોઈના દાતા બોલો, 5 દિવસ. આ કઈ જેમ તેમ વાત નથી મહારાજ, પણ એનું ફળ મહારાજ કે મારે તમને આપવું છે, એમાં તમે કોઈ ચિંતા ન કરતા. મહારાજ એના શાસ્ત્રોમાં પોતાના સ્વ હસ્તે લખ્યું છે બધું કે ભગવાનની કથા સાંભળવી, ભગવાનના કીર્તન કરવા, ભગવાનનો સત્સંગ કરવો. મહારાજ કે અલ્પ સત્સંગ ભગવાનનો કરો ને તોય બધાય પાપ થકી મુક્તિ મળી જાય. પુરાણની અંદર એક કથા છે. એક ભાઈએ કિંચિત પુણ્ય કર્યું અને જથ્થાબંધ પાપ કર્યું. એ પાપે કરીને ગયો જમપુરીમાં. હવે જમપુરીમાં ગયા એટલે યમરાજા કે બોલ તારે શું પેલું ભોગવવું છે? તારું એ તો કિંચિત પુણ્ય છે, બાકી પાપ જથ્થાબંધ છે, તારે જેવી ભોગવવું આપી દે.
હવે આ થોડોક બુદ્ધિશાળી હતો, ડાયો હતો. એ કે મહારાજ મારે હું કહું એમ કરો, મારે તો પુણ્ય ભોગવવું છે. તો કે હાલ તારા પુણ્યનું ફળ તને આપી, તારે શું કરવું છે બોલ. તો કે મારે એક ઘડી જે પુણ્ય છે ને, એક ઘડી ખાલી હો, એક ઘડી બાકી. એ કે મને કોઈ સત્પુરુષ આગળ મૂકી દો, મારે એનો સમાસ નહીં કરવો છે. હવે સૂક્ષ્મ દેહ વડે એને ઉપાડી અને સીધો જંગલની અંદર જે એક મહાત્મા તપ કરતા હતા, એ તપ ઋષિ આગળ એને મૂકી દીધો. હવે ઋષિ તપ કરતા હતા, તપ કરતા એમાં જ્યાં જાયગા ને ત્યાં આધી ઘડી વહી ગઈ, એક ઘડી રહી, અડધી ઘડી. 24 મિનિટની એક ઘડી થાય, એમાં અડધી ઘડી વહી ગઈ, અડધી મિનિટ બાકી રહી, અડધી ઘડી. હવે ઋષિરાજ જાયગા, માંડો દંડોત કરા, પ્રણામ કર્યા, ઋષિને રાજી કર્યા. ઋષિ કે બોલ. તો કે આ જમરાજા મારી વાહે પડ્યા છે, મને લઈ જવા માટે હું તૈયાર છું. હવે મારી આગળ અડધી ઘડી તો વહી ગઈ, પણ અડધી માં હવે પા ઘડી બાકી રહી. ઋષિ રાજી થઈ ગયા, મહાત્મા રાજી થઈ ગયા. એ કે હમણાં નરનાળ ભગવાન મને દર્શન દેવા આવવાના જ છે. એટલામાં ભગવાન આવી જાય છે અને આ પાપી જે જીવ હતો એને હાથમાં ભગવાનનું પાણી આપી, ભગવાનનો મંત્ર આપી અને ભગવાનના ચરણમાં નિવેદન કરાવે છે. ત્યાં ઓલા જમરાજના એવો દૂતો બધા આવી ગયા કે આ જીવ તો અમારો છે, મને લેવા આવ્યા છે. એની એક જ ઘડી બાકી હતી અને એની એક જ ઘડીનું પુણ્ય હતું. અરે નરનારાયણ ભગવાન કે એ જીવ તો અમારો છે, અમારા ચરણમાં એનું મસ્તક છે, એને જમ કોઈ હાથ નો લગાડી આગે. એ જમદૂતને વિલા મોઢે પાછું જવું પડ્યું અને એક ઘડી નહીં, આધી ઘડી નહીં, પા ઘડીની અંદર જો સંતનો સમાગમ થઈ ગયો, જો એને ભગવાનનો આવો સત્સંગ થઈ ગયો, તો મહારાજ કે એનો ઉદ્ધાર થઈ ગયો. એને જમરાજાનું અડી આવી ગયા. તુલસીદાસે રામાયણમાં એટલે લખ્યું છે, ઘડી મેં આધી ઘડી, આધી મેં પુનઃ હાથ, તુલસી સંગત સંત કી કોટી કટે અપરાધ. વિચાર કરો, કરોડો અપરાધ હોય પણ જો સંતનો સમાગમ તમને એક ઘડી જો થઈ જાય ને, તો મહારાજ કે કરોડો અપરાધને નાશ કરનારો આ સત્સંગ છે ભગવાન. એટલા માટે મહારાજ કે ભગવાનની કથા કાયમને માટે સાંભળવી. કથાનો એક શબ્દ આપણા કાનમાં પડ્યો હોય ને, તો મહારાજ કે આપણે ક્યાંય જવું હોય, ક્યાંય ભૂલ કરતા હોય તો આપણને યાદ આવી જાય કે આ ભગવાનની કથાની અંદર જે આ વસ્તુ આવી હતી આપણે ન કરાય. અરે કથા વાર્તા છે એ તો મહારાજ કે એક આરીસો છે, દર્પણ છે. દર્પણ ની અંદર આપણે જેવું આપણું મુખ હોય, આપણો જેવો ચહેરો હોય એવું ચોખ્ખું એમાં દેખાય આવે. એટલા માટે મહારાજ આપણને કહે છે કાયમને માટે કથાઓ કરવી, મહામહોત્સવો કરવા, ભગવાનના કીર્તનો કરવા, ભગવાનનો જપ કરવો. અને આ કીર્તનમાં તો આપણા ભક્તો કોઈ બાકી નથી રહેવા દેતા, કોઈ ખામી જ નથી રહેવા દેતા, એવા કીર્તન કરે. અરે હાંજે ઓલા કોક ભક્તો, આ નાનો બાળક આવ્યો હતો ભજન બોલતો હતો કીર્તન ભગવાનનું, ત્યારે આપણને એમ થાય કે એની અંદર કેટલી શક્તિ ભગવાને મેલી છે. ભગવાનના કીર્તન બોલો. અમદાવાદથી કોક આવ્યો, મેં પૂછ્યું. એટલા માટે મહારાજ કે શ્રી હરિ શરણાગતિ મંડળને મહારાજે સંસ્કારો આપ્યા છે. એ પ્રમાણે શ્રી હરિ શરણાગતિ મંડળ વર્તે છે. ઇતિ શ્રી શ્વેતાયન વ્યાસ નો જે ત્રીજો અધ્યાય પૂરો થતા હવે આપણે ચોથા અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યા છીએ. હવે આગળ ચોથા અધ્યાયમાં આ પાટોત્સવના મહાન ઉત્સવમાં વિજ્ઞાની સંત વિપ્રોએ આદરથી પૂછ્યું, શ્વેતાયન વ્યાસ પ્રભુને દેહધારીના વિશેષ ધર્મો પૂછ્યા. હે પ્રભુ, વિશેષપણે અમારે શું શું આપવું, વ્રત કેમ પાડવું, વર્ષમાં શું શું કરવું. હે સંત વિપ્રો, તમે પૂછ્યું તેનું હાર્દ મારાથી સાંભળો. મનુની માનવ સૃષ્ટિમાં વેદો, બ્રહ્મા અને મહર્ષિઓએ
આ ધર્મ નિયમના આયોજન કર્યા છે. એ ધર્મ નિયમના આયોજન કરનારા છે પરમેશ્વરે પૃથ્વી, જળ, તેજ, પવન, તેના યોગમાં વનસ્પતિઓ, સફળ, સપત્ર, સુપુષ્પો એવા રચ્યા. ગૌવાદી દુગ્ધ અમૃત વાળા રચ્યા તથા મધુરાદી રસો રચ્યા. પ્રભુએ બધું રચીને વિશ્રાંતિ માટે સુખપ્રદ રાત્રિઓ, દિવસો, ઋતુઓ, વેલીઓ, કંદમૂળો, ફળો, ગાયો, ભેંસો, નર નારીઓ વગેરે આ માનવ વર્ગને માટે રચી આપ્યા. વિચાર કરો, ભગવાને આ બધું આપણા માટે રચી આપ્યું. તો તે દેહધારીઓને નિજ નિજ જ્ઞાતિઓની સૃષ્ટિઓમાં પૃથક પૃથક સર્જીને તેમાં તેને યોગ સમૃદ્ધિઓ, નર માદાઓ, ભોજ્ય પાનાથી રચી આપ્યા અને પરસ્પર સુખી થાય એવી રચના કરી, જેને બીજા કોઈ લૂંટી ન જાય. પ્રભુએ એવી મોટી કૃપા કરી, બધી ખાણોમાં જુદું જુદું રચ્યું છે. હંસ કોકિલાને ન અડે, સિંહો ગાયોને ન ભોગવે, વાણીને બીજી જાતિઓ ન સમજી શકે. તેમાં વિશેષમાં તો એક પોતાના ટોળામાં, કુટુંબમાં વંશ વિસ્તાર વધે. હરણી, વાનર, કબૂતર, મક્ષિકા, કીટ, મધમાખી, ભ્રમણ વગેરેને નિજ અંશમાં જ વિલાસતા વગેરે છે. વૃક્ષ વેલીઓને પણ નિજમાંથી ઉપજો ગોઠવી અને બીજમાંથી વંશો ગોઠવા. માનવોની સૃષ્ટિ નાત જાત જુદા પાણા વાળી તે ધર્મને માટે આદરવાળી કરી છે. તેથી દંપતી વર્ગો, દંપતી વગેરે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે નિયમિત રચ્યા છે. આ દયાના સાગર, કરુણાના સાગર ભગવાને આ જીવના ગુના જોયા નથી. જો આ જીવના ગુના જોયે ને તો આ બધા માનવ સમાજ માટે આટલું બધું બનાવે શું કામ ને ભગવાન? આ ધૂળમાંથી ધાન બનાવે, ઢેફાની અંદરથી. મહારાજ કે વૃક્ષ વેલીની અંદર કેવા બધા રસો મૂક્યા. આપણે ગણાને કોઈને ખારો રસ ભાવે, કોઈને ખાટો ભાવે, કોઈને તીખો ભાવે, કોઈને વળી મધુરો ભાવે. જેવી જાતના રસ, મિષ્ટાન, ફળ ફૂલ જોતા હોય ને એ મહારાજ કે બધા મેં આ ઢેફામાંથી તમને ઉપજાવીને તૈયાર કરી દીધા છે. એ કેના માટે બનાવ્યો? આપણે માટે બનાવ્યો. હાડ માંસ માંથી દૂધ ઉપજાવી તૈયાર કરી દીધું. જ્યાં બાળકનો જન્મ થવાની તૈયારી હોય ને મહારાજ કે એ હાડ માંસ માંથી દૂધ કોણ તૈયાર કરીને આપણને કહીએ છે. અને એ બાળક જન્મવું હોય ત્યાં કલાકની અંદર એની માતાને ધાવવા મંડી જાય. એ મહારાજ કે ક્યાં ઇન્ટરવ્યુ દઈને બાળક આવ્યો છે, એને કેને શીખડાવ્યું છે? વિચાર કરો. ભગવાને આપણી કેટલી બધી ગર્ભવાસની અંદર રક્ષાઓ કરેલી. ગર્ભવાસનું કેટલું દુઃખ શાસ્ત્રોમાં વર્ણવ્યું છે. મહારાજ કે ગર્ભવાસ, આ નરક 84 અને જે જમપુરીના દુઃખોનું વર્ણન કોઈ કરે ને તો રૂવાણા આપણા ઉભા થઈ જાય. આવા દુઃખ શાસ્ત્રોની અંદર વર્ણવ્યા. ગર્ભવાસમાં મહારાજ કે 10 મહિના લગી ઊંધે માથે ઝૂલવાનું, 10 મહિના લગી માના ઉદરમાં, અને નીચે જઠરા અગ્નિનો તાપ, મળમૂત્રની ક્યારીઓ, અને એની અંદર વળી ઘણી માતાઓ ડુંગળી ખાય, લણ ખાય, પાણીપુરી ખાય, અને એનો રસ જયારે બાળકો ઉપર પડે ને ત્યારે બાળકોને બહુ દુઃખ થાય. પણ એની અંદર રક્ષા કરનારો ભગવાન છે. અરે બાળક પેટની અંદર હોય તો ઘણે રાડા લેવા વયા જાય ત્યારે પણ બાળકને બહુ તકલીફ થાય, પણ છતાં ભગવાન એની રક્ષા કરે છે બધી રીતે. અને એ બાળકનો જન્મ થાય ને
ત્યારે પ્રસૂતિના વાયુ ભગવાનને પહેરવા પડે છે, ત્યારે સરખી રીતે ભગવાન એ બાળકનો જન્મ કરાવે. નકર બાળક કે કોઈની તાકાત નથી. જેમ ચીચોડામાં હોરી જે શેરડી કાઢે ને એવો જન્મ લેવો મહારાજ કે આકરો છે. પણ છતાં ભગવાન બધું પોતાની રીતે બધું ભગવાન એનું કામ કરે છે. જન્મ થયા પછી બાળકના સુંદર અવયવો મહારાજ કે 24 ઇન્દ્રિયો, અંતકોણ, હાથ, પગ, આંખ, નાક બધું. એ વખતે એક જો 2 આંગળાના ખામી રહી જાય ને તો ગમે આ ડોક્ટર આગળ જાવ ને એ કોઈ પૂરી કરે નહીં. એક પગની ખોટ હોય, કોઈ અપંગ જન્મો હોય, મહારાજ કે કોઈ ડોક્ટરની તાકાત નથી કે કોઈ આપણું હાંધીને હમું કરી આગે. અરે આ શરીરની કેટલી કિંમત છે ને આ શરીરે કેવો માનવ દેહ આપણને આપ્યો છે. અને એ માનવ દેહને માટે ભગવાને આ સૃષ્ટિમાં કેટલી રચનાઓ કરી છે. કેના માટે કર્યું? કેવી જાતની ચિત્ર વિચિત્ર સૃષ્ટિ ભગવાને બનાવી. આપણે વિચાર થાય. ગમે એટલા માણસો કામ કરીને થાક્યા હોય ને તો મહારાજ કે વિશ્રાંતિને માટે મેં આ રાત્રિઓ બનાવી જોઉં. ગમે એવા થાક્યા હવારે ઉભા થાય એટલે એવા ને એવા નાઈ ધોઈને તૈયાર થઈ જાય. નકા કડિયા કામ કરતા હોય, ખેતીની અંદર કામ કરતા હોય, આપણા ભક્તો જે આટલે મહેનતનું કામ કરતા હોય તો એમ થાય કે એને થાક નહીં લાગતો હોય. પણ મહારાજ કે એનો થાક હું બધો લઈ લઉં છું અને એને હાવ નવા તૈયાર કરી અને પાછા મોકલી દઉં છું. વિચાર કરજો. ભગવાને આપણા માટે કેટલું કેટલું કર્યું છે. આ સૂર્યનારાયણ ઉગે આખી પૃથ્વીમાં લાઈટ થઈ જાય. આટલો પવન આપણને આપ્યો. મહારાજ કે પવન નું કોઈ ભાડું લે છે? લાઈટ નું ભાડું લે છે ભગવાન? કઈ નથી લેતા હો. મહારાજ કે ભગવાન આપણી આગળ કઈ માગતા નથી અને સરકાર કઈ આપણી આગળ મુક્તિ નથી. વિચાર કરજો. 5 યુનિટ ભરી ગયા હોય ને તો 5 યુનિટના પૈસા ચડાવીને આવે. અરે ભગવાનની કેટલી બધી દયા છે. આટલી બધી મહારાજ કે જે આ વિચાર મહારાજ કે બધી જાતના કોઈ કોઈની ભાષા નો જાણી આગે એવું ભગવાને મૂક્યું. પાછું આ બધી જે સૃષ્ટિઓ રચી ને બધી ખાઈણોની અંદર પશુ પક્ષી વાનર નારી જાતિ જે બનાવ્યા એમાં કોઈ કોઈની ભાષા કોઈ નો સમજે. ઓલા વાંદરા બોલતા હોય તો આપણે નો સમજીએ કે શું બોલે એની ભાષા. આપણે બોલતા હોય તો વાનર નો સમજીએ કે નકર એ મનુષ્યમાં જ ગણાણા છે. આ ચકલા અવારમાં ભજન કરતા હોય આપણે ખબર ન પડે શું કરે છે. પણ મહારાજ કે આપણે પ્રભાતિયા ન બોલી પણ 4 વાગ્યામાં ચાલુ કરી દઈએ. અરે આ બ્રહ્મ પેલેસ ની અંદર તો દેવો આવે તો ખબર ન પડે ચકલાના રૂપમાં. મહારાજ આપણે એક આ સભાયાત્રા અંદર નવું જોવામાં આવ્યું. આપણા ભક્તો બાયો ભાઈઓ તો નાચતા હતા, ડાન્સ કરતા હતા ને, પણ ઓલી ઘોડી ડાન્સ કરતી હતી ભેગી. હારું એ નવું જોયું. ઘણી વખત ભગવાનની જયારે આ જન્મભૂમિનો પ્રતાપ એવો બધો હોય છે કે તમને એની અંદર કાંઈ પણ વિશિષ્ટતા જોવા મળે બીજે કરતા. એટલા માટે મહારાજે જે આપને કળા વાપરી અને મહારાજે જે આવી સૃષ્ટિ બનાવી દીધી. મહારાજ કે દુનિયાના જીવો કોઈ સમજી શકતા નથી કે ભગવાન કેટલું આપણું કામ કરે છે. આપણા ભક્તો કીર્તન ની અંદર કાયમ બોલે છે, તારી અકળ કળા છે ન્યારી રે વા પ્રભુઆ. તારી અકળ કળા છે ન્યારી રે વા પ્રભુઆ. એમાં શું સમજે સંસારી રે વા પ્રભુઆ. એમાં શું સમજે સંસારી રે વા પ્રભુઆ. તારી અકળ કળા છે ન્યારી રે વા પ્રભુઆ. તારી અકળ કળા છે ન્યારી રે વાહ પ્રભુઆ. એમાં શું સમજે
સારી રે વાહ પ્રભુ વાહ તમે શ્વેતાયન સુખકારી રે વાહ પ્રભુ વાહ તમે શ્વેતાયન સુખકારી રે વાહ પ્રભુ વાહ તમે આયન સુખકારી રે વાહ પ્રભુ વાહ કુંકવામાં જન્મને કાશીમાં ભણિયા કવામાં જન્મને કાશીમાં ભણિયા અરે તમે જૂનાગઢમાં જઈ વસિયા રે વાહ પ્રભુ વાહ 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 જૂનાગઢ ધામમાં વાસ જ કીધો ધામમાં વાસ જ કીધો જૂનાગઢ ધામમાં વાસ જ કીધો જૂનાગઢ ધામમાં વાસ જ કીધો અને તમે ભક્તોને દર્શન આપ્યા રે વાહ પ્રભુ વાહ તમે ભક્તોને દર્શન આપ્યા રે વાહ પ્રભુ વાહ કાર્ય કળા છે ન્યારી રે વાહ પ્રભુ વાહ તારી અકળ કળા છે ન્યારી રે વાહ પ્રભુ વાહ જામવણ તલની ફૂલવાડીમાં ધામવાળા તલની ફૂલવાડીમાં અરે તમે મોક્ષ મંદિર બંધાવ્યા રે વાહ પ્રભુ વાહ 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 તારી અકળ કળા છે ન્યારી રે વાહ પ્રભુ વાહ કળા છે ન્યારી રે વાહ પ્રભુ વાહ દેશ વિદેશમાં દર્શન આપતા દેશ વિદેશમાં દર્શન આપ્યા અમે ડૂબતાને બચાવ્યા રે વાહ પ્રભુ વાહ તમે ડૂબતાને બચાવ્યા રે વાહ પ્રભુ વાહ અમે હથેળીમાં ચીનો બતાવ્યા રે વાહ પ્રભુ વાહ તમે હથેળીમાં ચિહ્નો બતાવ્યા રે વાહ પ્રભુ વાહ અમે અનેક શાસ્ત્રો લખ્યા રે વાહ પ્રભુ વાહ તમે અનેક શાસ્ત્રો રચ્યા રે વાહ પ્રભુ વાહ અમે શરણાગતિને સુખ આપ્યા રે વાહ પ્રભુ વાહ તમે શરણાગતિને સુખ આપ્યા રે વાહ પ્રભુ વાહ મારી અકળ કળા છે ન્યારી રે વાહ પ્રભુ તારી અકળ કળા છે ન્યારી રે વાહ પ્રભુ વાહ વાહ પ્રભુ વાહ મહારાજ કે શેતાન વ્યાસ વાહ પ્રભુ વાહ તમારી અકળ કરાશ આટલું બધું કરીને પણ મોક્ષનું દ્વાર આપણને મહારાજે સોંપી દીધું છે ધન્ય છે શેતાન વ્યાસને વાહ પ્રભુ ધન્ય છો ધન્ય છે આ શરણાગતિ મંડળને ધન્ય છે શરણાગતના શેઠા છે આ બધું રચી આપ્યું છે આગળ મહારાજ લખે છે કે પોતાનો ઘાત બીજાના શરીરનો ઘાત દેવતા માટે કોઈનું હનન ન કરવું